અમે આજે ડીમાર્ટમાં ગયા હતા, શોપિંગ કરી. મારી બેનને બધું અલગ અલગ લેવું હતું, જીયાનભાઈને બી અલગ અલગ લેવું હતું. બધું આ લેવું છે પપ્પા, આ લેવું છે. પછી આવીને ચા ને ભાખરી બનાવી. ચાલો ગાઈસ ચા ભાખરી ખાવા. માહી બેનને ભાખરી ખાવી હતી અને ચા ખાવો હતો. પછી ગયા મેરેજમાં, રાસ દાંડિયા હતા. તો જોઈ શકો છો તમે, આ ફાર્મ છે, એની અંદર અમે જાય છીએ. આ મેઇન ગેટ હતો, ત્યાં મસ્ત ડેકોરેશન કરેલું છે. પછી ઓલરેડી ગરબાને એવું ચાલતું હતું. પછી અમે અંદર એન્ટ્રી થયા. ત્યાં છોકરા ધમાસકરી બોલાવે છે, જુઓ. બંને જણા કેવા લડે છે, જુઓ. પછી અંદર ગયા, ત્યાં બધા ગરબા રમતા હતા. લેડીઝો અલગ હતી, જેન્ટ્સ આમ અલગ બેઠા હતા. આમ બધા અલગ અલગ ગરબા રમતા હતા. બધા એને ઠંડી બી એટલી લાગતી હતી, કારણ કે મોટું ફાર્મ હતું, પવન બી બહુ હતો. વડીલો લોકો બધા ઓઢીને બેઠા હતા. મસ્ત ગરબાનો આનંદ લે છે બધા. અમે લોકો જોતા હતા બધા બેઠા બેઠા. ઠંડીના લગ્નમાં બહુ જરાક કેવડાવે. એક તો તૈયાર બી લેડીઝોને થવાનું હોય અને ઠંડી બી લાગતી હોય. સ્વેટર પહેરીએ તો સાડીને એવું પહેર્યું હોય તેવું દેખાય નહીં, ન પહેરી તો ઠંડી લાગી. તો તમને આ બ્લોગ કેવો ગમ્યો?